સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીની અંદર એક સરસ કલમ છે કે ઉછીના પૈસા આપવા નહીં અને ઉછીના પૈસા લેવા નહીં, વ્યાજ આપવું કે લેવું બંનેને શિક્ષાપત્રીમાં ગુનો ગણ્યો છે. ઇસ્લામમાં પણ વ્યાજ એ ગુનો ગણાયો છે. હવે ઇસ્લામમાં ગુનો ગણાયો છે, છતાં અમદાવાદમાં વર્ષો પહેલા 10% એટલે 110 રૂપિયા વ્યાજ અને 1,000 રૂપિયા વ્યાજ લેતા પઠાણોએ આ પ્રથા શરૂ કરી હતી વર્ષોથી. અને ત્યાર પછી અમદાવાદના લગભગ આ કામ કરતા માણસોએ હવે પઠાણો બાજુમાં રહી ગયા અને સામાન્ય જનતાએ આ કામ શરૂ કરી દીધું. અને જ્યારે આપણા અમદાવાદના કેટલાક વર્ગોના હાથમાં આ આવ્યું કે આ 1 રૂપિયાના 10 રૂપિયા વ્યાજ એટલે 100 રૂપિયા ઉપર 120 રૂપિયા વ્યાજ તો વર્ષે મળવાનું છે અને 100 તો મૂડી પાછી લેવાની છે. અને આપણે તો સલામ જ છીએ, કાં તો એનું સ્કૂટર કાં તો એનું મકાન, કંઈ પણ આપણે ગીરો સોનું મુકાઈને લઈશું એટલે આપણે એ વેચીને વસૂલ કરી લઈશું. 120 રૂપિયા વ્યાજ 100 રૂપિયા ઉપર. અને ત્યાર પછી તો અમુક જ્ઞાતિ અને અમુક લોકોએ એને 15% 20% સુધી પહોંચાડ્યું. 100 રૂપિયા ઉપર મહિને 20 રૂપિયા વ્યાજ એટલે 100 રૂપિયા ઉપર વર્ષે 240 રૂપિયા વ્યાજ. અને પાછી તમારી સંપત્તિ કે તમારા વાહનો કે તમારું સોનું તો ગીરો લેવાનું જ. અને આમાં પણ જો કદાચ ચૂકવવામાં વાર થઈ, મોડું થયું, હા તો આ લોકો ગુંડા અને મવાલી હદ સુધી પહોંચી જાય. એ તમને ઉઠાઈ જશે, તમને મારશે, તમારા હાથ પગ તોડી કાઢશે અને કદાચ મર્ડર પણ કરશે. આ વ્યાજનો ધંધો અત્યારે સમગ્ર અમદાવાદમાં ખૂણે ખાંચરે થઈ ગયો છે. કેમ કે આ એક જ રસ્તો છે કે 1 વર્ષમાં તમે રોકેલી મૂડી 2 ગણી કે 3 ગણી કે 4 ગણી થઈ શકે. અને આનાથી અત્યારે અમદાવાદ પીડાઈ રહ્યું છે. અને છતાં કાયદા હોવા છતાં પણ કાયદો કશું નથી કરી શકતો કે નથી પોલીસ કરી શકતી. અને પોલીસ કેવી રીતે કરશે? અમદાવાદની એક સંસ્થા એવી છે જેની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને પોલીસના અધિકારીઓના જ કરોડો રૂપિયા ત્યાં છે, જે એ સંસ્થાને 3% આપે છે અને કહે છે તારે જે કમાવું હોય કમાય, મને 3% આપી દે. એ લોકો જ વ્યાજે ફેરવે છે, પોલીસ જ. હવે સામાન્ય માણસ ફરિયાદ કરવા જશે તો કોની પાસે જશે? પોલીસ પાસે. પોલીસના તો પૈસા છે, વ્યાજે ફરે છે અને ગુંડાઓ ફેરવે છે. અમદાવાદ આ રીતે હેરાન થઈ રહ્યું છે અને કોઈ કાયદો, કોઈ નેતા, કોઈ પોલીસ એને બચાવનારું નથી.